મહિના દરમિયાન પડેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, જેને પગલે સરકારે તાત્કાલિક જ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું। ત્યારે સુરત જિલ્લાના 5589 ખેડૂતોને કરોડોની સહાય ચૂકવવામાં આવી છે। ઓક્ટોબર મહિના દરમિયાન પડેલા રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલી પાક નુકસાની સામે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજ હેઠળ સુરત જિલ્લાના ખેડૂતોને ઝડપી સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં ગણતરીના દિવસોમાં જ 11 કરોડ 27 લાખથી વધુની રકમનું ચૂકવણું દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કરી દેવાયું છે। છેલ્લા દિવસો સુધી કુલ 19,295 ખેડૂતોએ સુરત જિલ્લામાં અરજી કરી હતી। બાકીના ખેડૂતોને અઠવાડિયામાં ચૂકવણી થઈ જશે। ઓલપાડમાં સૌથી વધારે 4.91 કરોડ સહાય ચૂકવાય છે। તાલુકા પ્રમાણે કરવામાં આવેલા વિતરણના આંકડા મુજબ ઓલપાડ તાલુકામાં સૌથી વધારે 2006 ખેડૂતોને 4.91 કરોડની સહાય ચૂકવાય છે। મહુવા, માંડવી અને ઉમરપાડા તાલુકામાં પણ સહાયમાં ટોચમાં 4 તાલુકા છે। આ ઝડપી ચૂકવણીના કારણે ખેડૂતોને તાત્કાલિક આર્થિક શ્વાસ મળ્યો છે। સમગ્ર ગુજરાતમાં નવેમ્બર મહિનામાં જે માવઠું થયું એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું હતું ને એના અનુસંધાનમાં રાજ્ય સરકારે 10,000 કરોડનું માતબર પેકેજ જાહેર થયું અને ખેડૂતોને મદદ કરવાની જે વાત થઈ ખેડૂતોએ પણ સહર્ષ અને સ્વીકારી। સુરત જિલ્લાની વાત કરીએ તો લગભગ 24,000થી પણ વધારે ખેડૂતોને 51 કરોડ રૂપિયાથી વધારેનું નુકસાનની આકારણી ખેતીવાડી વિભાગ તરફથી કરવામાં આવી હતી અને જે રીતે તમે જુઓ તો ગઈકાલ સુધી લગભગ 5500 ખેડૂતોના ખાતામાં લગભગ 11 કરોડથી પણ વધારેની રકમ જમા થઈ ગઈ છે। ખેડૂતો પર ખૂબ જ રાજીપો છે અને આવનારા દિવસોમાં જે 19,000થી પણ વધારે ખેડૂતોના જે ફોર્મ ભરાયા છે એના પણ આવનારા દિવસોમાં આ મોટી રકમ મળવાની છે। ત્યારે જે નુકસાન ખૂબ જ મોટું થયું હતું પણ રાજ્ય સરકારે જે રીતે ખેડૂતોના હિતમાં જે નિર્ણય કર્યો અને જે રીતે ખેડૂતોને ખાસ કરીને રવિ પાક માટે ખેડૂતોને ખૂબ જ નાણાંની જરૂર હતી અને એવા સમયે જે રીતે ખાતામાં પૈસા જમા આપ્યા છે તમામ ખેડૂતોમાં ખૂબ જ મોટું રાજી થયા છે, રાજીપો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।